માં ફાળે વિડીયો ઓળખે છે મને, પૈસા ભરવાની ખોટા નાટક કરે છે। वीडियो કેમ ઉતારે? મેં શું કીધું? सारा वीडियो उतार, सारा माटे वीडियो उतारे। हेलो दोस्तों, मेरे यूट्यूब चैनल में आप लोग को बहुत बहुत स्वागत है। ये मेरा एक सब्सक्राइबर मेरे को वीडियो भेजे, ये उनका फेस पहले ही बोल दिए थे ब्लर करने के लिए, वो थोड़ा नर्वस हो रहे थे, तो मैंने वीडियो में उनका फेस मैंने ब्लर कर दिया है। और देखिए बजाज का रिकवरी वाला कैसा गुंडागर्दी करके घर के अंदर घुसा है और घर के आधा से ज़्यादा बीच में खड़ा होकर कैसा गुंडागर्दी कर रहा है। मतलब इसका हिम्मत मानना पड़ेगा। एक तो काम कर रहा है 15,000 में, हिम्मत मानना पड़ेगा। और क्या है, ये दलागिरी करके वो सोचता है अपने आप को ज़्यादा हीरो समझता है। तेरे को नौकरी वगैरह कुछ मिला नहीं, लास्ट में आके दलागिरी किया, तेरे को शर्म आना चाहिए, लेकिन फिर भी तू गुंडागर्दी करता है। ये देखो इन लोगों का हरकत देखो। इनको ना, आप लोग डरो मत, इनको ना 3 चीज़ मांगो, DRA, होम विजिट लेटर और ID कार्ड। इनके पास कुछ नहीं रहता है, ये गुंडागर्दी करते, मुंह उठा के आ जाते हैं कस्टमर के घर पे पैसा कलेक्शन करने के लिए। इनको ना सीधा पुलिस कंप्लेन कर दो। ये अगर कुछ भी अगर मतलब कुछ मिसबिहेव करते, कुछ भी करते, सीधा पुलिस कंप्लेन करो और पुलिस थाने में इनको बुलाओ। समझ रहे हो ना? पैसा तो दूर का बात है, इनको बोलो लीगल एक्शन आप लोग ले लो और कोर्ट में जाके आप लोग बोलो ये लोग रिकवरी वाले हमको परेशान किए, इसीलिए हम पेमेंट भी आगे जो देने वाले थे हम भरेंगे ही नहीं। ये सब छोड़ दो, उनको ऊपर ही छोड़ दो। समझ रहे हो ना? पैसा भरो ही मत। ये लोग को गुंडागर्दी ना हम लोग को बंद करना पड़ेगा। इन लोग का गुंडागर्दी, अगर कोई आम इंसान रहेगा तो वो तो सुसाइड कर लेगा। जिसके पास पैसा नहीं रहेगा ना, वो सुसाइड कर लेगा वो। तुम लोग यार पहले बोलते हो लोन ले लो, दिन में 15 बार फ़ोन करते हो कस्टमर को, और बाद में ये साला ये नौबत तक लेके आते हो। हराम खोरो साला। घर पे चलो मेरे। क्या घर पे चल? तो गाली कैसे दे रहा है तू? भैया मेरा मुंह से निकल गई, क्या बताऊं भैया। गाली तो मुंह से निकलती है। पेमेंट की बात करूं, वीडियो क्या उतारा है? मैं कहीं લુખાગીરી કરવા આવે છે? શું કરવાનું એમ કે ને ભાઈ, પેમેન્ટ નું નહીં ભરવાનું તો એમ કે ને, પણ વિડીયો કેમ ઉતારે છે? પોતાને કશું બોલ્યો? સારું લાયસન્સ છે, પૈસા ભરને, DRA લાયસન્સ, હોમ વિઝિટ લેટર છે, બધું બતાવો, બધું મંગાય તો પૈસા આપી દઈશ ને? પૈસા આપી દઈશ ને? હું લાયસન્સ, DRA, હોમ બધું બતાવું તો આપી દઈશ ને? હવે પૈસા તો છે જ નહીં. જો હા બોલે, હું બધું મંગાવી દઉં. હું એડવોકેટ ને અહીંયા હેલો હા બોલાય. વિડિયો ઉતાર, ચાલુ રાખો. અરે ચાલુ રાખો ને વિડીયો, કઈ વાંધો નહીં. લાયસન્સ છે, લાયસન્સ ના કહેવાય, અને શું કહેવાય? આઈ કાર્ડ કહેવાય. હોમ વિઝિટ છે, હોમ વિઝિટનો લેટર આરે બતાવું તને, પૈસા ભરી દઈશ ને તું? પૈસા તો મળશે જ નહીં, છે જ નહીં મારી જોડે. હું તો ભાઈ તમારા મેનેજર આવ્યા હતા ને, એની જોડે વાત થઈ છે. મેનેજર મેં આઈને ખાલી પૂછ્યું આ વિડીયો ઉતારો ને, વિડિયો ઉતારવો પડે. તમે આવીને અહીંયા ઘરમાં ઘૂસી જાવ એમ થોડી ચાલે. તો ક્યાં પૂછી જઈએ? ના ભાઈ ના, बाहर एक बात करनी थी। તમારું નામ શું એ કીધું તમે? આઈને સીધી દાદાગીરી એટલે આવું થોડી ચાલે. નમસ્કાર સર, હેલો, અહીંયા આવ્યો ને સાબરમતી પોલીસ સ્ટેશન કેસ નીકળ્યો હતો ને, હેમંત કિશન પ્રજાપતિ. કાલે એની નોટિસ છે, 4,81,000 2 હપ્તા બાકી છે. ભાઈ ડાયરેક્ટ પૂછ્યું ડાયરેક્ટ વિડીયો ઉતારે છે મારો. મને કે તમારી જોડે લાયસન્સ છે? તો લાયસન્સ થોડી આઈ કાર્ડ હોય, અને મને કે લેટર છે, પૈસા નહીં, આમ ને તેમ દાદાગીરી કરે. કાલે 11 વાગે તારા કોર્ટની નોટિસ છે. મને હજુ અંદર આવતા સીધો મોબાઈલ ચાલુ કરી મારો વિડીયો ઉતારે છે ભાઈ છે. હા રેલો તો વાત કરો. હેલો ભાઈ, કોણ બોલો તમે? નહીં, તમારું નામ બોલો. અને આ ભાઈ આવે છે, એમનું નામ શું છે? મહેશભાઈ રબારી. મહેશભાઈ રબારી આવીને સીધા ઘરમાં ઘૂસી જાય છે ને મારો ફોન ફેંકી દીધો હાથમાંથી. બરોબર? આ ભાઈ કોણ છે? રિકવરી એજન્ટ છે કે થર્ડ પાર્ટી છે કે બજાજ ફાઇનાન્સમાંથી? બજાજમાંથી છે. તો આવી રીતે તમે એને ઓથોરાઇઝ કરેલા છે કે આવી રીતે કસ્ટમરની જોડે ફોન ફેંકી દેવાનો આવીને?
આવીને કસ્ટમરના હાથમાંથી ફોન ફેંકી દેવાનો આવી રીતે તમે ઓથોરાઇઝ કરેલા છે આ ભાઈને તમે પરમિશન આપી છે આવી રીતે વાત કરવાની? પેલા તમે વિડીયો ઉતાર્યો, મેં ખાલી નામ પૂછ્યું તો વિડીયો કેમ ઉતાર્યો? હું કઈ બોલ્યો? જો આ ભાઈ એમ કહે કે વિડીયો કેમ ઉતાર્યો? વિડીયો ઉતારવો એ મારો ઘણી અધિકાર વાર છે. કરે છે ભાઈ. બરોબર? મેં આ નામ તો જ માંગવાનું હું પૂછ્યું ક્યાં ના પાડું છું? પણ મારા વિડીયો ઉતારીને પૈસા માંગો ને, હું ક્યાં ના પાડું? પણ પૈસા અત્યારે થાય એવા નથી ને આ ભાઈ એમ કહે છે કે તમારે આ બધું તમે કોર્ટમાં સાબિત કરજો ભાઈ. બરોબર? મારે ક્યાંય આવું નથી. બરોબર? તમારે આ અહીંયા પોલીસને એફઆઈઆર કરજો અને પોલીસ મોકલી દો અહીંયા મારા ઘરે. બરોબર? ક્યાંય આવવાનું નથી. તમારે થાય તોડીને ભણાવા કરી લો. આ ભાઈની સામે જ કહું છું. બરોબર? હા હા, કરી લો વિડીયો તો ચાલુ જ છે તમારો. બરોબર? તમે અહીંયા આવીને દાદાગીરી કરી, તમે ઓથોરાઇઝેશન કર્યા ને આ ભાઈને, આ ભાઈને જે ઓથોરાઇઝ નામ પૂછતા પહેલા વિડીયો ઉતારે. મેં શું ખરાબ કર્યું? નામ પૂછ્યું એમાં વિડીયો કોઈ ઉતારે માણસ? ઘરમાં અંદર આવાય નહીં. કેમ ના આવે? ઘરમાં પૈસા ના બાકી આવે. હોય તો હા તો હું પોલીસ સ્ટેશનમાં આ વિડીયો ચલો ને, પોલીસ સ્ટેશન આપી આલે. તમારું રેકોર્ડિંગ થાય છે. ચલો ને પોલીસ સ્ટેશન. મેં શું ખરાબ કર્યું? તમારું આઈ કાર્ડ બતાવો. નામ પૂછ્યું, તમારો આ વિડીયો આઈ ઉતારે. કાર્ડ છે, ડીઆરએ લાયસન્સ છે, હોમ વિઝિટ લેટર છે. આ બતાવો મને, આ બતાવો મને ભાઈ. આવી રીતે ખોટી વાતો નહીં, મને બતાવો. આ મોઢા પરથી કાઢી નાખો. હા, પૈસા ભરવાની ઓકાત નહીં. પૈસા નથી. તો ભાઈ એમ કરે સીસીટીવી માં પૈસા નથી. હોમ નથી. વિઝિટ ને બેબી ખોટી ક્યાં કાયદા પણ નથી મારી જોડે. બરોબર? ખોટી હોશિયારી ના કરે ભાઈ. હલો ભાઈ, વિડીયો ઉતાર. અહીંયા આવી જાઓ ભાઈ. ખોટું આ નામ પૂછતા મારો વિડીયો ઉતારે છે. અમે એને કશું પૂછ્યું જ નહીં, ખાલી એનું નામ પૂછ્યું એટલે વિડીયો ચાલુ કરી દીધો. હા હાજી ભાઈ, અહીંયા 890 માંથી પ્રજાપતિ હેમંતભાઈ બોલું છું. હા હા, હલો. ઇમરજન્સીમાં આવ્યું કે 890 માંથી પ્રજાપતિ હેમંતભાઈ બોલું છું. હા, તો અહીંયા બોલો. બજાજ ફાઇનાન્સ માંથી એક ભાઈ આવે છે, એમ કહે છે કે બજાજ ફાઇનાન્સ માંથી આવે છે. એમની જો કોઈ ડીઆરએ લાયસન્સ નથી, હોમ વિઝિટ લેટર નથી, અહીં સુધી દસ્તાવેજો લીધેલા છે, ઘરમાં ઘૂસીને મારો ફોન નહીં. સિંધી ઉપર એફઆઈઆર કરવાની. પ્રજાપતિ એમાં એમનો વિડીયો બી ઉતારેલો. હા હા, થઈ જશે, થઈ જશે. લડો. હા, ઓર્ડર બી હલો હા, ગોપાલભાઈ આવે ને. હા, ઓકે. હવે શું કરવું છે?